શું છે ને કઈ રાતે પાણી આવ્યું, શું થયું હતું? કારાભાઈ જીવાભાઈ ભળવા ગામ અણિયું રાતે 1 વાગે પાણી આવ્યું, બધું માલ બાલ બધું તણાઈ ગયો, માણસ બસી ગયા, 5 જણા વચમાં હલવાઈ ગયા તો બાવર ઉપર ચડી નીકળ્યા હવારે. મામલીદાર ગાય 170 જેવા, મામલીદાર પોલીસ ને આવ્યું, બધું લખાણ કરીને ગયા. તમે તમારે શેમાંથી આવક થતી હતી બધી, હવે શું કરશો? આની જ હતી સાહેબ, બીજી કોઈ આવક જ નહોતી, હવે શું કરવાનું, હાથે પગે થઈ ગયા. બોલો નામ બોલો. બળવા લાલાભાઈ નગજીભાઈ. અમે અણીમાં રહી છીએ, મારા કાકાના છોરા અહીં રહેતા હતા. રાતે સૂતામાંથી વાંગાનું પાણી ફરી ગયું, બરોબર. તો અમને પણના કોન્ટ્રાક્ટથી ખબર પડી, પણ અમે અહીં આવ્યા પણ પાણીમાં પહેરાઈ એમ હતું નહીં. પછી અમે પેલા મારા કાકાને હતા એમાંથી બાર ઉપર ચડી ગયા, માલ બધું તણાઈ ગયું. કેટલો માલ હતો? 170 જેવો. ગાયો હતી, ગાયો તણાઈ ગઈ. પછી ખાવાનું જે અનાજ 5 ટકો હતું એ બધું જતું રહ્યું, હાથે પગે થઈ ગયા. તો હવે સાહેબ શું કરવાનું અમારે?